હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં સંચાલન અને વહીવટના તફાવત વિશે ચર્ચા કરીશું. અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સંચાલન અને વહીવટનો તફાવત. તો એમાં સૌપ્રથમ મુખ્ય કાર્ય. તો સંચાલનનું મુખ્ય કાર્ય આયોજન અને નીતિઓનું ઘડતર કરવાનું છે, જ્યારે વહીવટનું મુખ્ય કાર્ય આયોજન અને જે નીતિઓ ઘડવામાં આવી હોય તેનો અમલ કરવાનું છે. ત્યાર પછી નિર્ણય. તો સંચાલન છે એ લાંબા ગાળા માટે અને વ્યૂહાત્મક નિર્ણય છે, જ્યારે વહીવટ છે એ ટૂંકા ગાળા માટે હોય અને રોજબરોજના કાર્ય માટે હોય છે. ત્યારબાદ કાર્યક્ષેત્રની વાત કરીએ તો સંચાલનનું કાર્યક્ષેત્ર વિશાળ છે, જ્યારે વહીવટનું કાર્યક્ષેત્ર કોઈ એક વિભાગ પૂરતું જ મર્યાદિત હોવાથી એ મર્યાદિત છે. ત્યાર પછી સપાટી. તો સંચાલનમાં ઉચ્ચ સપાટીનો સમાવેશ થાય છે, જ્યારે વહીવટની અંદર મધ્યમ અને નિમ્ન સપાટીના કાર્યનો સમાવેશ થાય છે. યોજનાની વાત કરીએ તો તે સંચાલન ઘડતરનું કાર્ય કરે છે અને વહીવટ છે એ જે નીતિ ઘડવામાં આવી હોય એનો યોગ્ય અમલ થાય એનું ધ્યાન રાખે છે. ત્યાર પછી સત્તા. તો સંચાલનની સર્વોચ્ચ સત્તા છે એ ટ્રસ્ટીઓ કે સંચાલક મંડળના હાથમાં હોય છે, જ્યારે અહીં સત્તા કોઈ એક એકમ કે એકમના વિભાગીય અધિકારી પાસે હોય છે. ત્યાર પછી અંકુશ વ્યવસ્થા. તો સંચાલનની અંકુશ વ્યવસ્થા મધ્ય સપાટી અને નિમ્ન સપાટી પર અંકુશ રાખે છે, જ્યારે વહીવટમાં સંચાલનના માર્ગદર્શન કે દોરવણી હેઠળ કામ કરવામાં આવે છે. ત્યારબાદ કોનો સમાવેશ. તો સંચાલનમાં વહીવટનો સમાવેશ થઈ જાય છે, પણ સંચાલનનું કાર્યક્ષેત્ર વિશાળ હોવાથી વહીવટમાં સંચાલનનો સમાવેશ થતો નથી. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.